મિશ્રા અપડેટ આપી રહ્યા છે। બિલકુલ સામસામા અહંકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ભાજપ કહી રહ્યું છે કે આપનો અહંકાર છે, આપના પ્રવીણ રાવે કહ્યું કે ભાજપના અહંકારની અહીંયા હાર થઈ છે, પરંતુ પરિણામો સતત આગળ વધી રહ્યા છે અને 16મા રાઉન્ડની 17મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। વિસાવદરમાં અને ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થઈ રહ્યો છે। ગોપાલ ઇટાલિયા માટે આ ખૂબ મોટા ખુશીના સમાચાર છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી ઘોષિત થઈ એ પહેલા જ એ જ ઈરાદા સાથે એમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું કે જેના કારણે વહેલી તૈયારી કરી શકે અને આપ સતત જીત તરફ આગળ વધી રહ્યું છે। 17 રાઉન્ડની ગણતરી બાદ આપની લીડમાં ગોપાલ ઇટાલિયાની લીડમાં વધારો થયો છે। 62,151 મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે, જ્યારે ભાજપના કિરીટ પટેલને 47,745 મત મળ્યા છે, એટલે 14,406 જેટલા મતથી અત્યારે ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે। એટલે ખૂબ મુશ્કેલ છે। હવે 18, 19, 20, 21 આ 4 જ રાઉન્ડની મતગણતરી બાકી છે અને 17,000ની લીડને કાપવી એ ભારતીય જનતા પાર્ટી માટે લગભગ અશક્ય છે। અને એ જ કારણ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં, નેતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તેઓ નારા લગાવી રહ્યા છે કે વિસાવદરની જનતા બોલે છે ગોપાલ આવે છે, ગોપાલ આવે છે। આ નારાઓ આપણે સાંભળ્યા, કારણ કે એક તરફ જ્યારે ભૂષણભાઈએ હમણાં પણ કહ્યું કે એમનામાં એ તાકાત નથી કે એ ભારતીય જનતા પાર્ટીને રોકી શકે, અને કદાચ પ્રવીણ રામ આ જ વાત કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને અમે તોડી રહ્યા છીએ। પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે વિકાસની રાજનીતિની ભેટ સમગ્ર દેશને આપી છે, તે જ ભેટ આજે ગુજરાતમાં ફરીથી કડીમાની અંદર ખાલી પડેલી સીટ શ્રદ્ધેય કરશનભાઈ સાહેબના અવસાન બાદ જે સીટ ખાલી પડી તેમાં જે રિઝલ્ટ જે આવ્યું છે કડીનું, એની અંદર આજે 37,000 કરતાં વધુ લીડોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયની દિશામાં આગળ વધી રહ્યા છે। અને આ જ બતાવે છે કડીમાં જે વર્ષોથી વિકાસ થયો હતો, અને આજે પણ ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ઈચ્છે છે। ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન માન્ય પ્રદેશ અધ્યક્ષ રીતે કામ કરી રહ્યા છે, આ બધી જ બાબતો કહી આપે છે કે ફરીથી કડીમાં કમળ ખીલ્યું છે। તો કડીમાં ભલે કમળ ખીલી ચૂક્યું હોય, પરંતુ અહીંયા ક્યાંક કોંગ્રેસના સુપડા સાફ કરતી આમ આદમી પાર્ટી અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને હંફાવતી આમ આદમી પાર્ટી અને અહંકારની લડાઈ જે કરવામાં આવી રહી છે, અહંકાર તોડવાની વાત કરવામાં આવી રહી છે, પણ અહીંયા 17 રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા